નમસ્કાર. દ્વિજા એસ્ટ્રોની અંદર આપ સર્વનું ફરી હાર્દિક સ્વાગત છે. આજનો મુખ્ય વિષય છે વ્યતિપાત યોગ. અત્યારે જે પુરુષોત્તમ મહિનો ચાલે છે, અધિક માસ ચાલે છે, એ અધિક માસની અંદર વ્યતિપાત યોગ એટલે એવો યોગ કહેવાય કે જેની અંદર કોઈ પણ વ્રત, જપ, અનુષ્ઠાન, તપ અને વિશેષ કરી અને દાન જો કરવામાં આવે તો એનું અનંત ગણું પુણ્ય છે એ થઈ જાય છે. અને આ વખતે પુરુષોત્તમ મહિનાની અંદર વિશેષ યોગ એ બને છે જેને એક મહાસંયોગ કહી શકાય. 11 ની તિથિ અને વ્યતિપાત યોગ 27 તારીખ અને બુધવારના રોજ આ વ્યતિપાત યોગ છે એ બની રહ્યો છે. એ દિવસે 11 પણ છે અને વ્યતિપાત યોગ પણ છે. આ મહાસંયોગ છે. આ યોગ દરમિયાન જે કંઈ પૂજન અર્ચન કરવામાં આવે, વ્રત કરવામાં આવે, સ્નાન કરવામાં આવે અને વિશેષ કરી અને વ્યતિપાત યોગની અંદર દાન કરવામાં આવે તો એ દાન અનંત ગણું પુણ્ય છે એ આપનારું હોય છે. આખો પુરુષોત્તમ મહિનો કરતા હોય, ઘણા બધા અનુષ્ઠાનો કરતા હોય પુરુષોત્તમ મહિના નિમિત્તે, અને વિશેષ કરી અને બહેનો દ્વારા કાંઠાગોરની પૂજા પણ કરવામાં આવતી હોય. તો આ બધા માટે થઈ અને જો દાન પુણ્ય કરવાનો શ્રેષ્ઠ સમય હોય તો એ વ્યતિપાત યોગ છે. 27 તારીખના બુધવારના રોજ સુવર્ણ સોનાનું દાન, ચાંદીનું દાન, કાંસાના પાત્રનું દાન, તલનું દાન, ઘીનું દાન અને વિશેષ કરી અન્નદાન, વસ્ત્રદાન, બધી જ પ્રકારના દાનો છે એ મહાપુણ્ય આપનારા હોય છે. એટલે આ સમયે શક્ય હોય તો દાન અવશ્ય કરવું. આ સમય દાન માટે ચૂકવો નહીં. સૂર્યગ્રહણનો સમય હોય અને જે કંઈ દાન કરવામાં આવે એનું અનંત ગણું પુણ્ય હોય. ચંદ્રગ્રહણ હોય એ સમયે જે દાન કરવામાં આવે એનું અનંત ગણું પુણ્ય. એવી જ રીતના વ્યતિપાત યોગની અંદર પણ દાનનું વિશેષ મહત્વ છે. વ્યતિપાત યોગની અંદર જો કોઈ તીર્થ ક્ષેત્રમાં સ્નાન કરવામાં આવે તો પણ એટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ બધી જ પ્રક્રિયાઓ છે એ યાદ રાખજો. 27 તારીખ અને બુધવારના રોજ કરવાની છે. પુરુષોત્તમ મહિના નિમિત્તે આપ દાન માંગવા ઈચ્છતા હોય, સ્નાન કરવા ઈચ્છતા હોય, કોઈ વિશેષ અનુષ્ઠાન કરવા ઈચ્છતા હોય તો આપે છે એ 27 તારીખના રોજ અવશ્ય કરવું. અને આખા મહિનાની અંદર કાંઈ ન કર્યું હોય અને એક જ દિવસ જો આપને કરવા માટે કાંઈ પસંદ કરવો હોય તો પણ આપ 27 તારીખ જ પસંદ કરી શકો છો, જે વિશેષ આપને પુણ્ય આપનારું બની રહેશે. અસ્તુ.